સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાનો એક ખૂબ સુંદર મજાનો સાર શ્રવણ કરીશું. પાપ એ લોઢાની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે. તો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. શ્રીમદ ભાગવદ્ ગીતા એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ગીતાજીમાં કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો ઉત્તર અર્જુનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો ન હોય. તો ચાલો હવે આપણે પાપ એ લોઢાની બેડી અને પુણ્ય એ સોનાની બેડી, આમ પાપ અને પુણ્યનું પાથું કેવી રીતે બંધાય છે તે આ સાર દ્વારા શ્રવણ કરીએ. ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. શ્રી કૃષ્ણ ભગવાને દરેક પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. ગીતાજીના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ યોગના લક્ષણો ભગવાને વર્ણવ્યા છે. એ પછી ત્રીજા અધ્યાયમાં અર્જુનને પ્રશ્ન થયો કે હે પ્રભુ, જયાયશી ચૈતન્યવર્ક્ય મતા બુદ્ધિજન્યાર્ધ તંત્રીથી કર્મણ ઘોરે માં નિયોજયસ્તિ કેશવમ વ્યામી સ્વયં વાક્યેન બુદ્ધિ મોહ્ય શિવમ મે તકેદહ વદહ નિશ્ચયતઃ યેન શ્રેત્ય હામાયુધ્યમ. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, તમે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ માનો છો, તે છતાં મને ઘોર કર્મ કરવાનું કેમ કહો છો? સાચું શું છે અને ખોટું શું છે એ મારી બુદ્ધિ સમજતી નથી. અર્થાત અર્જુનના મનમાં પ્રશ્ન એ છે કે કર્મ શ્રેષ્ઠ છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે. એનો ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે લોકેન્ડ સમૃદ્ધિન વિદ્યાન નિષ્ઠા પુરા પ્રયોક્ત મધ્યાન જ્ઞાન યોગેન સાંખ્યાન્ય મર્મન યોગેન યોગિનામઃ. ભગવાન બોલ્યા, હે અર્જુન, જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ જગતના કલ્યાણ માટે મેં જ પ્રત્યસ્ત કર્યો. ભગવાન એમ કહેવા માંગે છે કે જ્ઞાન માર્ગ પણ શ્રેષ્ઠ છે અને કર્મ માર્ગ પણ શ્રેષ્ઠ છે. કર્મનું નિરૂપણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી. પણ કર્મ કરીએ અને કરતાપણનો ભાવ જ્યારે સાધકના મનમાં ન હોય ત્યારે એ કર્મ સાધકને બાંધતું નથી. જેવી રીતે પાપ અને પુણ્ય, તો પાપ એ લોઢાની બેડી અને પુણ્ય એ સોનાની બેડી છે. સોનાની બેડી એટલા માટે છે કે ત્યાં કરતાપણાનો અહંકાર વ્યક્તિના મનમાં આવી જાય છે. પણ આપણે એવું વિચારીએ કે કરવાવાળા હું નથી, કરવાવાળા તો ભગવાન છે, તો એ કર્મ આપણને બાંધતું નથી. ભગવાન અર્જુને કહેવા માગે છે કે તમે આ યુદ્ધ મળ્યું, તું જે કાંઈ કરીશ તું તો નિમિત્ત છે, બાકી જો તું નહીં મારે તો પણ આ લોકો તો મરવાના જ છે, માટે આતતાઈઓને મારવા જોઈએ. જો તું જીતી જઈશ તો તને રાજ્ય મળશે, મૃત્યુ પામીશ તો વિરંગતિ કહેતા સ્વર્ગ મળશે. આ માત્ર અર્જુન કે યુદ્ધની વાત નથી, પણ દરેક વ્યક્તિના મનરૂપી કુરુક્ષેત્રની વાત છે. આપણા મનરૂપી કુરુક્ષેત્રમાં રાગ, દ્વેષ, ઉદ્વેગ, માન, અપમાન આ બધી જ વિદ્યાઓ છે. તો તેની ઉપર ઉઠી આપણે આપણું લક્ષ્ય કેવી રીતે સિદ્ધ કરવું એ ગીતાજીના ત્રીજો અધ્યાય સમજાવે છે. કયા કયા કર્મ મનુષ્યને ફળ આપે છે એ ભગવાન સમજાવે છે. તો કહે છે કે યજ્ઞાથાહમ કર્તા મંડેમ લોકોડ્યમઃ કર્મ બંધન્યતઃ તદર્થ કર્મ કૌંત્યેન કુંતી સંગમ સમાચર સહયજ્ઞા પ્રજા સૃષ્ટવાહ પુરોવાય પ્રજાપતયે અનેન પ્રસ્થે વિદ્યવશેન મેષઃ વોડસ્થિતહમ કામધૂકમ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે યજ્ઞ કર્મ એ સૌથી ઉત્તમ કર્મ છે. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ યજ્ઞની પરંપરા શરૂ થઈ. પિતામહ બ્રહ્માંડ એ સૃષ્ટિના આરંભમાં યજ્ઞની પરંપરા શરૂ કરી.
જગત માટે યજ્ઞ ખૂબ જ જરૂરી છે. જો યજ્ઞ થાય તો વરસાદ વરસે અને સારો વરસાદ વરસે તો સારો પાક પૃથ્વી ઉપર થાય અને એ અન્ન દરેક મનુષ્યનું પોષણ કરે. જે અનાજ છે તે યજ્ઞથી જ મળે છે. અર્થાત ભગવાન કહેવા માંગે છે કે આપણે જે ભોજન કરીએ છીએ તે યજ્ઞ નારાયણ ભગવાનની જ પ્રસાદી છે. આ પ્રસાદીથી જ આપણે જીવનમાં જીવી તથા દરેક કાર્યો કરી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી પ્રશ્ન કરે છે, મનુષ્ય પાપ શા માટે કરે છે? ત્યારે તેનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કામ, કર્મ અને લોભ એ વ્યક્તિને પાપ તરફ પ્રેરિત કરે છે. જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાયો છે, રજથી અરીસો ઢંકાયો છે, એમ મનુષ્યનું જ્ઞાન કામથી ઢંકાયું છે. આપણે ત્યાં કામને દેવ માનવામાં આવે છે. 4 પુરુષાર્થોમાં કામનું સ્થાન ત્રીજું છે. પણ અહીં ક્યાં કામનો સ્વીકાર કરવાની વાત કરી છે તે કહો. કે જે મનુષ્ય ધર્મને અનુકૂળ હોય એ કામનો સ્વીકાર કરવો. જે કામ ધર્મથી વિપરીત હોય એ કામ મનુષ્યને પાપ તરફ પ્રેરે છે. આમ ગીતાજીનો 3જો અધ્યાય એ આપણા જીવનની ઘટનાઓને કેન્દ્રિત કરતો અધ્યાય છે. કેવી રીતે જીવવું અને કઈ કઈ વસ્તુથી બચવું, સાચું શું અને ખોટું શું, આ વાત ગીતાજીના 3જા અધ્યાયમાં સમજાવવા આવી છે. તો આવો ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને આત્મસાત કરી જીવનને ધન્ય બનાવીએ અને પાપના લોઢાની બેડીમાંથી મુક્ત થઈ અને પુણ્ય પ્રાપ્ત કરીએ. તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ. અને આજ રોજ માગસર માસના વદ પક્ષની સફલા એકાદશી પણ હોય તો બધાને મારા એકાદશીના જય શ્રી કૃષ્ણ.